નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું। તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ગૃહમાં સંબોધન કરતા વિપક્ષ પર પ્રહાર કર્યા હતા। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ ખાસ અહેવાલમાં। રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદના આ નવા ગૃહમાં જ્યારે રાષ્ટ્રપતિ આપણને સંબોધિત કરવા આવ્યા અને જે ગૌરવ અને સન્માનની સાથે સેંગોલ અને આખા જુલ્લુસનું નેતૃત્વ કર્યું, આપણે સૌ તેની પાછળ ચાલી રહ્યા હતા। નવા ગૃહમાં આ પરંપરા ભારતની આઝાદીના તે પવિત્ર ક્ષણનું પ્રતિબંધ જ્યારે સાક્ષી બને છે તો લોકશાહીની ગરિમા અનેક ગણી વધી જાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા કાર્યકાળમાં યુપીએના ખાડા ભરતા હતા, બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો નાખ્યો, ત્રીજા કાર્યકાળમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે। તેઓ વિપક્ષના રૂપમાં પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા। મેં હંમેશાથી કહ્યું છે કે દેશને એક સારા વિપક્ષની જરૂર છે। હું જોઈ રહ્યો છું કે વિપક્ષમાંથી ઘણા બધા લોકો ચૂંટણી લડવાની હિંમત ગુમાવી ચૂક્યા છે। મેં સાંભળ્યું છે કે ઘણા બધા લોકો બેઠક બદલવાની ફિરાકમાં છે અને તેઓ હવે રાજ્યસભામાં જવા ઈચ્છે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષે જે સંકલ્પ લીધો છે હું તેની સરાહના કરું છું। તેનાથી મારો અને દેશનો વિશ્વાસ પાક્કો થઈ ગયો છે। તેમણે લાંબા સમય સુધી ત્યાં રહેવાનો સંકલ્પ કરી લીધો છે। હવે કેટલાક દાયકા સુધી જેમ અહીં બેઠા હતા એવી જ રીતે કેટલાક દાયકા સુધી ત્યાં બેસવાનો તમારો સંકલ્પ જનતા જનાર્દન પૂર્ણ કરશે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક જ પ્રોડક્ટને લોન્ચ કરવાના ચક્કરમાં દુકાનને તાળું લગાવવાની નોબત આવી છે। કોંગ્રેસની માનસિકતાથી દેશને ખૂબ નુકસાન થયું છે। કોંગ્રેસનો વિશ્વાસ હંમેશા એક પરિવાર પ્રત્યે રહ્યો છે। એક જ પરિવારની આગળ તેઓ ન કંઈ કરી શકે છે અને ન કંઈ વિચારી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ક્યાં સુધી વિપક્ષ સમાજને વહેંચતું રહેશે? આ લોકોએ દેશને ખૂબ તોડ્યો છે। ચૂંટણીનું વર્ષ છે, થોડી મહેનત કરીએ છીએ, કંઈક નવું શોધીને લાવીએ। તે જૂની ટપલી જૂનો રોગ, ચાલો હું પણ તમને શીખવું છું। વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ હવે વધુ દૂર નથી, માત્ર 100 થી 125 દિવસ બાકી છે। હું સંખ્યાઓ પર નથી જતો, પરંતુ દેશનો મૂળ જોઈ શકું છું। તેનાથી એનડીએ 400 ને પાર પહોંચી જશે અને ભાજપને 370 બેઠકો જરૂર મળશે। ત્રીજો કાર્યકાળ ખૂબ મોટો નિર્ણય લેવાનો હશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઝારખંડમાં ચંપાઈ સરકારે વિધાનસભામાં બહુમતી મેળવી લીધી છે। તેમના પક્ષમાં કુલ 47 મત પડ્યા હતા, જ્યારે વિપક્ષમાં 29 મત પડ્યા હતા। ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેને પણ ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો હતો। છેલ્લા ઘણા દિવસથી ઝારખંડની રાજનીતિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। હેમંત સોરેનની ધરપકડ બાદ આજે ચંપાઈ સોરેનની સરકાર ગૃહમાં બહુમતી સાબિત કરવામાં સફળ રહી છે। અગાઉ બહુમત પરીક્ષણ બાદ ધારાસભ્યો તૂટવાનો ભય હતો। આ કારણે તમામ ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા। તમામ ધારાસભ્યો રવિવાર રાત્રે જ રાંચી પહોંચ્યા હતા। ફ્લોર ટેસ્ટ પહેલા જમશેદપુર પૂર્વના ધારાસભ્યએ ચંપાઈ સોરેનને ઝટકો આપ્યો હતો। તેને ચંપાઈ સરકારને સમર્થન આપવાથી ઇનકાર કરી દીધો હતો। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી ઉપર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। હેમંત સોરેનને આજે કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી। હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેન્ચે ઈડી પાસેથી 9મી ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે। કોર્ટે આગામી સુનાવણી માટે 12 ફેબ્રુઆરીની તારીખ પણ નક્કી કરી છે। અગાઉ સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની અરજી ઉપર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને તેમને હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો। મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ બુધવારે રાત્રે મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરવામાં આવી હતી। તો આ કથિત જમીન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં 7 કલાકથી વધુની પૂછપરછ પછી ઈડીએ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરી હતી। ચૂંટણી રણનીતિકાર તરીકે ખ્યાતનામ બની ગયેલા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમિત શાહ પર કટાક્ષ કર્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં। પ્રશાંત કિશોરે કહ્યું કે નીતિશ કુમાર પલટુરામ છે।
એ તો બિહારનું એક બાળક જાણે છે, પરંતુ હમણાં થોડા દિવસો પહેલા જ ઘટના ઘટી તેનાથી એ પણ સાબિત થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ એટલા જ મોટા પલટુરામ છે. બિહારમાં થોડા મહિના પહેલા અમિત શાહે એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે બિહારવાસીઓ કાન ખોલીને સાંભળી લો કે નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે. પરંતુ હવે હાલમાં એ મજાક થઈ રહી છે કે અમિત શાહે દરવાજો તો બંધ કરી દીધો હતો, પણ આંકડી લગાવવાનું ભૂલી ગયા હતા. પ્રશાંત કિશોરે તેજસ્વી યાદવ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે તેજસ્વી યાદવ વિપક્ષમાં હોય છે ત્યારે તેમને દારૂમાં માફિયાગીરી નજર આવે છે, પરંતુ નીતિશ કુમાર સાથે ડેપ્યુટી સીએમ બનતા જ તેમને પોતાના રાજકીય ગુરુ બનાવી લે છે. નીતિશ કુમારે આરજેડી સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા તો ભાજપના લોકો પણ તેમની સાથે થઈ ગયા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવની પણ આવી જ સ્થિતિ છે. 1 વર્ષ પહેલા તેજસ્વી યાદવ નીતિશ કુમારને પલટુરામ ગણાવતા હતા, પરંતુ નીતિશ કુમારે તેજસ્વી યાદવને ઉપમુખ્યમંત્રી બનાવતા જ તેજસ્વીએ નીતિશને વિકાસના મસીહા ગણાવી દીધા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જ્ઞાનવાપી કેસ બાદ વધુ કેસમાં હિન્દુઓની જીત થઈ છે. ઉત્તર પ્રદેશની બાગપતમાં આવેલી બદરુદ્દીન શાહની મજાર અને લાક્ષાગૃહ વિવાદ મામલે કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં એડીજી કોર્ટે 100 વીઘા જમીન હિન્દુ પક્ષને સોંપી છે. મામલો આજથી 54 વર્ષ પહેલા 1970માં સામે આવ્યો હતો. તે દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી મુકીન ખાન નામના એક વ્યક્તિએ લાક્ષાગૃહ બદરુદ્દીન શાહની મજાર અને કબ્રસ્તાન હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ કેસ કોર્ટમાં ચાલતો રહ્યો. આ કેસમાં મુસ્લિમ પક્ષ તરફથી બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજને પ્રતિવાદી બનાવ્યા હતા. લગભગ 100 વીઘા જમીન પર માલિકી હકનો કેસ કોર્ટમાં ચાલતો રહ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી કોર્ટમાં પુરાવા રજૂ કરાયા. કોર્ટની સુનાવણી દરમિયાન બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તો આવો જાણીએ શું હતી બંને પક્ષની દલીલ. હિન્દુ પક્ષે દલીલ કરી હતી કે મહાભારત કાળથી લાક્ષાગૃહ આવેલું છે અને તેનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે. ત્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે બરનાવામાં એક પ્રાચીન ટેકરા પર શેખ બદરુદ્દીનનું દરગાહ અને કબ્રસ્તાન છે અને તે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં નોંધાયેલ છે. બીજી તરફ બરનાવાના લાક્ષાગૃહ સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્ય અરવિંદ કુમાર શાસ્ત્રીએ કહ્યું હતું કે આ ઐતિહાસિક ટેકરી મહાભારત કાળની લાક્ષાગૃહ છે. વિવાદિત 108 વીઘા જમીન પર પાંડવ કાળની સુરંગ છે. દાવો કરવામાં આવ્યો છે કે પાંડવો આ સુરંગથી જ લાક્ષાગૃહથી બચીને ભાગ્યા હતા. ત્યારે ઇતિહાસકારોનો દાવો છે કે આ જગ્યાએ મોટું ખોદકામ થયું છે. ઉલ્લેખનીય છે કે એએસઆઈની દેખરેખ હેઠળ આ સ્થળે 1952માં ખોદકામ પણ કરાયું હતું, જેમાં ઘણા દુર્લભ અવશેષો મળ્યા હતા. ખોદકામ દરમિયાન મહાભારત કાળ દરમિયાન બનાવાયેલ 4500 વર્ષ જૂના વાસણો પણ મળ્યા હતા. મહાભારતમાં પણ લાક્ષાગૃહની કહાનીનું વર્ણન જોવા મળે છે. દુર્યોધને પાંડવોને મારવાની યોજના બનાવી હતી. તેમણે પોતાના મંત્રીને કહી આ લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે તમામનું ધ્યાન કાશી સ્થિત જ્ઞાનવાપી અને મથુરા સ્થિત કૃષ્ણ જન્મભૂમિ ઉપર છે. આ બે સ્થળોને લઈને હાલ નિર્ણય બાકી છે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષે આ બે સ્થળને લઈને મોટું નિવેદન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજને એક સભામાં આ મંદિરો વિશે પ્રશ્ન કરવામાં આવ્યો કે જે મંદિરના સ્થળોએ મસ્જિદ બનાવવામાં આવી છે તેના પર શું વિચાર છે. ત્યારે ગીરી મહારાજે કહ્યું કે જો આ 3 મંદિર અયોધ્યા, જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ અમને મળી જાય તો અમે બધું ભૂલી જઈશું. ગોવિંદ દેવગીરી મહારાજે કહ્યું કે જો 3 મંદિર મુક્ત થઈ ગયા તો અમે અન્ય વસ્તુઓ બાજુ જોવાની ઈચ્છા પણ નથી કરતા, કારણ કે અમારે ભવિષ્યમાં રહેવાનું છે, અતીતમાં નહીં. દેશનું ભવિષ્ય સારું છે અને જો અમે આ 3 મંદિર અયોધ્યા, જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ શાંતિથી મળી જાય છે તો અમે બીજી બધી વસ્તુઓ ભૂલી જઈશું. મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વિસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 99 થઈ ગયો છે, જેમાંથી હાલ 32 મૃતકોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આગ ઉપર કાબુ મેળવવા માટે 29 જેટલા હેલિકોપ્ટર અને 450 જેટલા ફાઇટર તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગવાના કારણે 1600 ઘરો બળીને ખાખ થયા છે. આ ઉપરાંત હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના પ્રવાસી શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો આગથી વધુ પ્રભાવિત થયા છે. તો રાહત અને બચાવ ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૃહમંત્રી કેરોલિના તોહાએ કહ્યું કે વાલપરાઇસોમાં સ્થિત સૌથી વધુ ગંભીર છે. દેશ 2010ના ભૂકંપ પછીની સૌથી ખરાબ આફતનો સામનો કરી રહ્યો છે. વાલપરાઇસો વિસ્તારમાં 3 આશ્રય સ્થાનો ઊભા કરવામાં આવ્યા છે. ભયાનક આગને કારણે ચીલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રશિયાના કબજાવાળા યુક્રેની વિસ્તાર લુહાન્સ્કમાં એક બેકરી હાઉસ પર ભીષણ મિસાઇલ હુમલામાં 28 લોકોના મોત થયા છે. આ ભીષણ હુમલામાં આસપાસની કારો પણ હવામાં ઉડી ગઈ છે. તો ઉપરાંત ઘટના સ્થળની નજીકની બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. આ હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ મળ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો રશિયાના ઇમરજન્સી મંત્રાલયે કહ્યું કે યુક્રેનના હુમલા બાદ અમારા કર્મચારીઓએ યુક્રેનના પૂર્વ લુહાન્સ્કના લિસિચાન્સ્ક શહેરમાં એક બેકરીની ઇમારતના કાટમાળ નીચેથી 20 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ ઉપરાંત સારવાર દરમિયાન 8 લોકોના મોત પણ થયા છે. તો આ ઘટના અંગે યુક્રેન તરફથી કોઈ જવાબ આપ્યો નથી. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ખજારોવાએ કહ્યું કે હુમલા વખતે બિલ્ડિંગમાં ડઝનો નાગરિકો હતા. મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ગત વર્ષે 26મી ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ તિહાર જેલમાં બંધ છે. સિસોદિયાના પત્ની લાંબા સમયથી બીમાર છે. આ પહેલા પણ કેટલીક વખત કોર્ટે તેમને પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી હતી. તો કોર્ટે તેમની નિયમિત જામીન પર સુનાવણી 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યે નક્કી કરી છે. આ અગાઉ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીમાં 22મી ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી હતી. મનીષ સિસોદિયાના પત્ની સીમા છેલ્લા 23 વર્ષથી એક એવી બીમારીથી પીડિત છે જેના કારણે તેમના મગજનું તેમના શરીર પર નિયંત્રણ ઓછું રહે છે. આવી સ્થિતિમાં તેમને ચાલવા અને બેસવામાં તકલીફ પડે છે. સીમા સિસોદિયાને મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારી છે. આ એક ખૂબ જ વિચિત્ર બીમારી છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો સિસોદિયાએ કોર્ટમાં અરજી દાખલ કરીને પત્ની સાથે થોડો સમય રહેવાની માંગ કરી હતી. પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. અન્ય 6 ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગ્યે ભારે હથિયારોથી હુમલો કર્યો. આતંકવાદીઓએ ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ રાતના અંધારામાં ભાગી ગયા. પાકિસ્તાન પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ રેપિડ એક્શન ફોર્સ પણ સ્થળ ઉપર તૈનાત છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમણે પોતાની ભારત મુલાકાતની ઝલક દર્શાવી છે. આ ઉપરાંત તેમણે ભારપૂર્વક કહ્યું કે અમારો દેશ ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે. તો ફ્રાન્સી પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર નવી દિલ્હી આવ્યા હતા અને તેઓ 26મી જાન્યુઆરીએ 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા. મેક્રોને વિડીયો પોસ્ટ સાથે કહ્યું કે ભારતની અસાધારણ મુલાકાત પર એક નજર. ચા પીવી મારી આદત છે. મેં આ પ્રજાસત્તાક દિવસ જેવા મહત્વપૂર્ણ અને અનોખા દિવસનો ભાગ બની ખૂબ જ સન્માનની લાગણી અનુભવી હતી. બંને દેશો વચ્ચે સંબંધો ખૂબ જ સારા છે. બંને દેશો મળીને ઘણું બધું કરી શકે છે. તો વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં ભારતનો સમાવેશ થવાનો છે. ભારત જેવા દેશ પાસે લોકશાહી શક્તિ, વસ્તી વિષયક, આર્થિક અને તકનીકી શક્તિ છે જેના કારણે તે વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે. અમે નિશ્ચિત રૂપે ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે 2023 સુધીમાં ફ્રાન્સમાં ભારતથી 30,000 વિદ્યાર્થીઓ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ગૃહમાં સંબોધન કરતા વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા.
તો તેમણે કહ્યું હતું કે અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ હવે વધુ દૂર નથી, માત્ર 100 થી 125 દિવસ બાકી છે. હું સંખ્યાઓ પર નથી જતો, પરંતુ દેશનો મૂળ જોઈ શકું છું. તેનાથી એનડીએ 400 ને પાર પહોંચી જશે. તેમજ કહ્યું કે કોંગ્રેસની માનસિકતાથી દેશને ખૂબ નુકસાન થયું છે. તો કોંગ્રેસનો વિશ્વાસ હંમેશા એક પરિવાર પ્રત્યે રહ્યો છે. એક જ પરિવારની આગળ તેઓ ન કંઈ કરી શકે છે અને ન કંઈ વિચારી શકે છે. हम परिवारवाद की चर्चा वो करते हैं जो पार्टी परिवार चलाता है, जो पार्टी परिवार के लोगों को प्राथमिकता देती है, जो पार्टी के सारे निर्णय परिवार के लोग ही करते हैं. आदरणीय अध्यक्ष जी, अब हमारी सरकार का तीसरा कार्यकाल भी बहुत दूर नहीं है. ज्यादा से ज्यादा 100-125 दिन बाकी है. और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं. ક્લાઇમેટ ચેન્જના વધતા જતા પ્રશ્નોને લઈને ક્લાઇમેટ ચેન્જ ગ્રાન્ટ બાબતે અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે દર વર્ષે ક્લાઇમેટ ચેન્જ વિભાગને ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાતી નથી, તેમજ 2 વર્ષથી આ વિભાગને 900 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે જૂની ગ્રાન્ટનો ઉપયોગ પણ થાય અને નવી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ તેમણે રામ મંદિર અંગે કહ્યું કે મંદિરને રાજકારણનો મુદ્દો ન બનાવીને નાનામાં નાના લોકોને લાભ મળે તેવો સંકલ્પ કરીએ. એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો, પરંતુ એ પહેલા પણ લગભગ 90% કામગીરી અગાઉના પ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરી હતી. 1949માં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી. 1989ની અંદર આ મૂર્તિની પૂજા વિધિ શરૂ કરવામાં આવી. દર વર્ષે લગભગ જે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા 900 કરોડની આસપાસની ગ્રાન્ટ 2 વર્ષ સુધી સતત ફાળવવામાં આવી, પરંતુ કમનસીબે બંને વર્ષે એ ગ્રાન્ટ વણ વપરાયેલી, મોટાભાગની ગ્રાન્ટ વણ વપરાયેલી રહી છે. એના કારણો જે દર્શાવવામાં આવ્યા છે એ ક્ષુલ્લક કારણો છે. ઈચ્છા શક્તિના અભાવે આ ગ્રાન્ટ વાપરી શકાય નથી. ગાંધીનગરમાં આજે વાસુદેવ દેવનાની વિધાનસભાની મુલાકાતે હતા અને તેમણે જણાવ્યું કે અહીંની કાર્યવાહી જાણવાનો મોકો મળ્યો. આપણી લોકતાંત્રિક સંસ્થા લોકતંત્રને મજબૂત કરે છે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત અને રાજસ્થાન એકબીજાના પૂરક છે. આજે વિધાનસભામાં અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. મને એ જોઈને આનંદ થયો કે તમામ પક્ષોએ પ્રસ્તાવને મંજૂર રાખી સમર્થન આપ્યું છે. આ જોઈને લાગ્યું કે હું યોગ્ય સમયે આવ્યો છું. હું અહીંથી કંઈક શીખીને આપના પ્રેમ અને લાગણીનું સંભાળનું લઈને જઈ રહ્યો છું. અમે પણ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવા जई રહ્યા છીએ. और मेरा तो गुजरात के साथ संबंध भी है, तो मेरे परिवार की दोनों बच्चियां वो गुजरात में मेरी हैं, इसलिए भी समय समय पर आना हुआ है. इस निमित्त आज बड़ा संयोग भी था. मैं यहाँ पर आया और जब विधानसभा देख रहा था तो किस तरह से अभिनंदन और संकल्प प्रस्ताव વડોદરા મનપાના વર્ષ 2024 અને 25ના અંદાજપત્રમાં કોર્પોરેટરોને તેમના વાર્ષિક કોટાની રકમમાં 5 લાખ અને ફોડવારીના બજેટમાં 4 લાખનો વધારો કરવાનું નક્કી કર્યું છે અને જેથી ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી કોર્પોરેટરોને ખુશ કરી દલા તરવાડી જેવી નીતિ અપનાવવામાં આવી છે. તો મનપા વાર્ષિક રૂપિયા 17 લાખનો કોટા ફાળવવામાં આવતો હતો, તેમાં રૂપિયા 5 લાખનો વધારો કરી રૂપિયા 22 લાખ કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ દીઠ રૂપિયા 40 લાખની ફોડવારીની રકમમાં 4 લાખનો વધારો કર્યો છે. તો કાઉન્સિલરને વર્ષ 2024-25 માટે રૂપિયા 22 લાખ કોટા તરીકે અને વોર્ડ દીઠ રૂપિયા 48 લાખ ફોડવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તો કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી, જેમાં મહત્વના વિવિધ વિકાસના કામના ઠરાવો કરવામાં આવ્યા હતા. સાણંદના નળસરોવર પાસેથી 4 રાજહંસ પક્ષીને લઈ જતા ઈસમો ઝડપાયા છે. નળસરોવર પોલીસને બાતમીના આધારે
શિકારીને પકડી પાડ્યા હતા. તો એક કિસમને કસ્ટડીમાં લઈને વન વિભાગના અધિકારીને જાણ કરતા આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જેમાં ગુનેગારનું નામ ભરત રમણ વાટિયા જાંબુથર ગામનો જાણવા મળ્યું હતું. તેમજ તેની સાથે એક બીજો આરોપી હતો, જે હાલ ફરાર થઈ ગયેલ છે. પોલીસ વાળાને બાતમી મળી હતી કે તારીખ 2 તારીખે બ્લુ કલરની ઇગ્નિસ ગાડીમાં 4 પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે. તો પછી એ દિવસે પોલીસવાળાએ એમને આઈ થિંક 9:30 વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારોને પકડી પાડ્યા હતા, જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે. અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે. બનાસકાંઠાના દાંતાની સિવિલ હોસ્પિટલમાં ગ્રામજનો તાળાબંધી કરવા માટે સિવિલ હોસ્પિટલનો ઘેરાવો કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે સરકારે લોકોને સારવાર મળે તે માટે સરકારે સિવિલ હોસ્પિટલ દાંતા ખાતે વિવિધ ફેકલ્ટીના ડોક્ટરોની નિમણૂક કરી છે. તેમ છતાં ગ્રામજનો અને આસપાસના લોકોને સારવાર માટે પાલનપુર જવા તેઓ મજબૂર બન્યા છે, કેમ કે નાની મોટી બીમારી માટે આવતા લોકોને યોગ્ય સારવાર મળતી નથી, તેમજ ડોક્ટરો પણ હાજર રહેતા નથી. કરતો હતો કે અહીંયા કોઈ દરેક જાતની કામગીરી થતી નથી અને એ રિલેટેડ અહીંયા કંઈક તાળાબંધીનો એવો પ્રોગ્રામ કરવાનો હતો. એટલે એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ જેટલી કામગીરી થતી નથી. એટલે મેં એમને જણાવ્યું કે આ CSC એ 24/7 ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ, બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક, ઓર્થોપેડિક, ઓપ્થેલ્મિક, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ બધું જ કાર્યરત છે અને બધા એને લગતા સ્પેશિયાલિટીઓને અમારે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી CSC લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે. અમારા છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, જેવી કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી, રજા પર ઉતરી જાય છે વારંવાર. રાત્રે OPD હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું. નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે. એના સિવાય ગાયનેક પેશન્ટ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છે ગાયનેક, જે અહીંયા રાતના બી મેં એક ક્વાર્ટરમાં જઈને દેખેલો એક જાગૃત નાગરિક તરીકે, તો બી હાજર નહોતા. બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો, એક પણ ડૉક્ટર હાજર નહોતા. એમાં મોદી સાહેબ હતા, એ પોતે સૂઈ ગયેલા હતા. શું તકલીફ છે તમારે? તમે દવાખાના આવ્યા છો? દોતા તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભણ અજ્ઞાનતા વધારે છે. દોતા જીવેલ અંદર આવે એટલે લોકો ડૉક્ટર એવું સામાન્ય બીમારી એ તો બી રિફર કરી દે કે પાલનપુર જતા રહો. અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી ને મોકલી દે. એટલે આ લોકો કને ભાડું ભથ્થું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા છે એટલે ખૂબ દુઃખી થાય. આજે શું માગણી હતી? આજે ડૉક્ટર જોડે અમારી માગણી હતી કે ગરીબ પ્રજા છે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય, એ માગણી હતી. પણ ડૉક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં, ઊભાથી ચાલતી પકડી દીધી. જોગાભાઈ, કેટલા દિવસથી તમે દાખલ છો? 13 દિવસ. 13 દિવસમાં ડોક્ટર તમને કેટલી વાર દેખવા આવ્યા? 2 દિવસ જ દેખવા આવ્યા. એના પછી દેખવા નહીં આવ્યા ડોક્ટર? તો કોણ આવે સારવાર માટે? બહેનો આવે. બનાસકાંઠાના લાખણી ભાકડીયાલ ગામના ખેડૂતે રાયડાનો પાક ખેડી નાખ્યો હતો. રાયડાના પાકમાં મચ્છીનો ઉપદ્રવ થતા પાક નિષ્ફળ ગયો હતો, જેમાં ખેડૂતે 12 વીંગામાં વાવેતર કરેલ રાયડાના પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું હતું. તો ખેડૂતને ખાતર, બિયારણ, લાઇટ બિલ અને 3 મહિના કરેલ મહેનત ઉપર આખરે ટ્રેક્ટર ફેરવવાનો વારો આવ્યો હતો. વાતાવરણમાં વારંવાર આવતા પલટાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું હતું. મહેસાણાના વાલમ ગામમાં નળ જોડાણ મેળવવાના વિવાદના મામલો સામે આવ્યો છે. આ વિવાદ વચ્ચે મકાન ગેરકાયદેસર હોવાનું કહીને મકાન તોડી પાડવામાં આવ્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. તો વાલમ ગ્રામ પંચાયતનું માનીએ તો કુલ ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા છે. પણ જ્યારે નિવેદન આપવાની વાત કરી તો વાલમ ગ્રામ પંચાયત સરપંચ હાર્દિક પટેલ કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. તો વળી તલાટીને પણ પાણીના નળ જોડાણ અને મકાન તોડવા મુદ્દે પૂછતા ચૂપકેદી સેવી લીધી હતી. વાલમ ગ્રામ પંચાયતે સરપંચ અને તલાટી દ્વારા 181 દિવસથી 3 અરજદારને પાણી આપેલ નથી, જેમાં અમોએ અરજી અને RTI કરતા
જેઓની ચોરીને ભ્રષ્ટાચાર નીકળતો રાતોરાત પાઇપલાઇન દ્વારા નાખતો અમે વિડીયોગ્રાફી કરેલી, જે નીકળતો અમને સરપંચ તલાટીએ દબાણમાં પટેલ બિપિનભાઈને ગેરકાયદેસર મકાન ઠેરવી એમને તોડી પડાયું છે. અમે આજ સુધી લગભગ 181 દિવસથી બધા અધિકારીઓને જણાવતો હજુ અમને ન્યાય મળેલ નથી. હું આરટીઆઈ કરી હતી, એના દબાણમાં આરટીઆઈ પાછી ખેંચવા માટે દબાણમાં મારું મકાન ગેરકાયદેસર ગણાય અને તોડી પાડવામાં આવ્યું. કેમ પાણી આપતા નથી? કેટલા સમયથી પાણી આપતા નથી? 182 દિવસથી પાણી નથી આવ્યું. શું કર્યું તમે? અમે આરટીઆઈ માગી હતી અરજી, પહેલા મૌખિક કર્યું, મૌખિકમાં ન મને એટલે અમે આરટીઆઈ કરી અને આરટીઆઈ પાછી ખેંચવા માટે એ ચોર પકડોણા એટલે અમે પાછી એ આરટીઆઈ પાછી ખેંચવા માટે અમને દબાણ કરવામાં આવ્યું. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ નગર પાસે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં શીખાઉ કાર ચાલક યુવતીએ કેટલાક પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લીધા હતા, જેના પગલે વાહનોમાં ભારે નુકસાન થયું છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જલારામ નગર B23 નંબર. અમારા ઘરની બહાર જ અમારા ઘર પાસે જ ગાડી અમારી ટાટા પંચ પાર્ક કરેલી હતી 6672. તો બહુ જ મોટો અવાજ આવ્યો. અમે લોકો ઘરમાંથી બહાર આવ્યા તો જોયું તો અમારી કાર જ્યાં પ્લેસ કરેલી હતી પાર્ક, ત્યાં આગળ આ બીજી કાર આવી ગઈ. તો અમે અમારી કાર શોધતા હતા કે ક્યાં છે. તો પછી અમારી કાર અમે ત્યાં રોડની વચ્ચે જોઈ કે પાછળથી બધું જ તોડી નાખેલું છે અને અહીંયા બીજા 2 વ્હીકલ પણ અથાડેલા છે. આ 11:30 વાગે થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાયસન્સ જ છે ને એકલી હતી કારમાં. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.